હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે રથયાત્રા સ્પેશિયલ મગ ફણગાવાની રેસીપી જોઈશું. એના માટે આપણે નાની 2 વાટકી મગ લઈશું. તો આ મગ નાની સાઇઝના જે મગ આવે છે એ છે. તો નાની સાઇઝના મગ ખાવામાં મીઠા લાગે છે. હવે એને આપણે પાણીથી ધોઈ લેવાના છે. તો એને બરોબર હાથ વડે આપણે આ રીતે મસળી અને ધોઈ લઈશું, જેથી એના ઉપરનો ડસ્ટ બધો જ નીકળી જાય. તો 2 થી 3 વાર આપણે એને ધોયા પછી એમાં પાણી ઉમેરી લઈશું. તો 3 ગ્લાસ જેટલું પાણી આપણે એમાં ઉમેરીશું. મગ પલાળવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે વાસણ આપણે મોટું લેવાનું છે. મગ ડૂબે અને એનાથી ઉપર ડબલ પાણી રહે એટલું પાણી આપણે એમાં રેડીશું. જેટલું પાણી વધારે હશે અને વાસણ મોટું હશે એટલું જ મગને ફૂલવામાં વધુ જગ્યા મળશે. તો સારી રીતે મગ આપણા ફૂલશે. તો હવે આપણે એને ઢાંકી 8 થી 9 કલાક માટે રહેવા દઈશું, એટલે કે ઓવરનાઇટ આપણે એને રહેવા દઈશું. અને હવે 8 કલાક પછી આપણા મગ સરસ એવા ફૂલી ગયા છે અને મગની ઉપરનું જે પડ હોય છે એ પણ ફાટી અને ખુલ્લું થઈ ગયું છે. તો મગ આપણા સરસ પલળી ગયા છે. હવે એનું પાણી આપણે નિતારી લઈશું. તો બસ આ રીતે કાણાવાળું વાસણ લઈશું અને બધા જ મગ આપણે એમાં લઈ લઈશું. અને એનું બધું જ પાણી નીતરી જાય પછી એને આ રીતે ડબ્બા ઉપર કે પછી તપેલી ઉપર મૂકી દઈશું. તો આ રીતના કાણા એના ખુલ્લા ન રહે એ રીતે આપણે એને મૂકવાનું છે. તો એ રીતની સાઇઝનું આપણે વાસણ લઈશું. એને ફિટ કપડાં કે રૂમાલ વડે ઢાંકી દઈશું. તો આ રીતનો રૂમાલ મેં લીધો છે, એને ફિટ એકદમ ઢાંકી દેવાનું છે, એટલે કે એને બહારની હવા બહુ અડે નહીં એ રીતે આપણે એને ફિટ ઢાંકી દઈશું. અને હવે એને નીચેના ડબ્બા એટલે કે નીચેના પાત્ર સાથે જ આપણે કોઈ હૂંફાળી જગ્યાએ યા પછી ગરમ જગ્યાએ રાખીશું. અને એવું ના થાય તો એની ચાદર કે કોઈ પણ ગરમ કપડાં વડે આપણે એને ઢાંકીને મૂકવાનું છે. તો મેં એને આ રીતે કપડાં વડે ઢાંકી અને મૂક્યું હતું. તો હવે આપણે ખોલી અને જોઈ લઈએ. તો મગને આ રીતે ઢાંકી મેં 24 કલાક રહેવા દીધા છે. 12 કલાક પણ તમે રહેવા દઈ શકો છો, પણ આટલા સરસ એમાં ફણગા નહીં ફૂટે. એટલે કે અંકુરિત થયેલા મગ આટલા મોટા એના અંકુર નહીં તૈયાર થાય. તો 24 કલાક માટે જ આપણે એને ઢાંકીને રાખીશું. અને હવે એને મોટા વાસણમાં લઈ લઈએ. તો મગ આપણા સરસ અંકુરિત થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો એ એકદમ ખુલ્લા ખુલ્લા છે, સહેજ પણ એમાં ચિકાશ પણ નથી અને એના અંકુર પણ સરસ ફૂટેલા છે. તો મગને આ રીતે ના ફણગાવવા હોય તો તમે એને પોટલીમાં બાંધી અને ફણગાવી શકો છો, એટલે કે એને પોટલીમાં બાંધશો તો પણ એના અંકુર મસ્ત થશે. પણ આ રીતે મગ તમે ફણગાવી શકો છો અને એકદમ ખુલ્લા ખુલ્લા અને બિલકુલ ચીકણા પણ નથી થતા અને સરસ એના ફણગા ફૂટી અને લાંબા પણ થાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આવી જ નવી ટ્રિક્સ અને નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.